વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. સામાન પેક કરીને અમે બસમાં બેસીને નીકળી ગયા હતા સરદાર જવા માટે. સરદાર જવું હોય તો રાજકોટ ઉતરવું પડે. રાજકોટ ઉતરીને અમે ઓટો, બસ કે પછી વેન શોધી રહ્યા હતા, પણ અમે ઊભા ઘણું બધું શોધ્યું પણ મળ્યું નહીં. છતાં પણ પોણી કલાક અમે વેઇટ કર્યો ત્યારે અમને આ ઓટો મળી. કાકાએ અમને બેસાડ્યા અને સવારનો આ તડકો હતો અને આ સવારીમાં અમે ખૂબ મજા કરી અને ખૂબ વાતો પણ કરી. અને આમ તો કહેવાય ને કે રાજકોટના રસ્તાઓ જોયા કેવા હતા એ. અને રસ્તામાં અમને દેખાઈ ગયું આ આરકે યુનિવર્સિટીનો ગેટ. એ જોયા પછી બીજી બાજુ અમને દેખાઈ ગયો રાજકોટનો હાજી ડેમ. રાજકોટનો હાજી ડેમ જો તમે જોયો હોય ને તો મને કોમેન્ટમાં જણાવજો હો. એમાંય તે વચ્ચે આવી ગઈ આરકે યુનિવર્સિટીને, એમાંય સૂરજ દાદાના દર્શન થતા હતા. પણ આ શું થયું તમને ખબર છે? અમે તો ઓટોમાં તો બેસી ગયા, પણ કાકાએ અમારી સાથે ગદ્દારી કરી નાખી. કેમ કે કાકાએ અમને કીધું કે તમને બેસજો, પણ આગળ જતાં ખબર પડી કે કાકાના સંબંધીઓ એક હોટલમાં એની રાહ જોઈ રહ્યા હતા અને એમણે ત્યાં હોટલમાંથી એ સંબંધીઓને બેસાડી દીધા અને અમને બેયને સાઈડમાં ખસેડી દીધા. અમે બંને સામે બેઠા અને ખોળામાં અમારા થેલા. છતાં પણ અમે રોડનો આનંદ તો માણતા જ હતા. પણ ફાઇનલી તમે જુઓ છો સરદાર આવી ગયું, સ્વામિનારાયણ મંદિર પણ આવી ગયું છે. અને સરદાર સ્વામિનારાયણ મંદિરમાં અમે અંદર જઈને પછી અમારે રૂમ લેવાનો હતો, એટલા માટે અમે ભક્તોનો કોન્ટેક્ટ કર્યો. અમે અમારો રૂમ લીધો. બધું જોતા હતા મંદિર સવારમાં કેવું દેખાતું. તો બધા ચારે બાજુ આમ તો બહુ ઓછું પબ્લિક હતું, કેમ કે જ્યારે ઉત્સવ હોય ત્યારે જ પબ્લિક વધારે હોય. પણ અમને અમારો રૂમ મળી ગયો હતો અને આ રૂમનો એરિયાની આ બાલ્કની છે ને આ છે અમારો રૂમ, જેમાં 5 બેડની વ્યવસ્થા હતી. અને 5 છોકરીઓમાં અમે તો અત્યારે 2 જ આવ્યા છીએ, બીજી બહારથી આવવાની છે. અને અહીંયા જો નાનો અમથો મિરર છે, પણ મારા માટે તો મિરર સેલ્ફી તો બને જ તે. અમારો સામાન ચારે બાજુ વિખરાયેલો હતો, પડ્યો હતો. આ છે બાથરૂમ રેસ્ટ એરિયા. અને ત્યાર પછી અમે બંને રેડી થઈ ગયા હતા. અને રેડી થઈને એક નાનો અમથો જે આ મિરર છે એમાં અમે બંને જોઈ રહ્યા હતા કે અમે બંને કેવા દેખાઈ રહ્યા છીએ. પછી રેડી થઈને અમે નીકળી ગયા હતા મહિલા મંદિરે જવા માટે. અને આ શું, મારી જ બેનપણી થઈને મારી સાથે જો ગદ્દારી કરે, એકલી આગળ જાય છે અને હું પાછળ રહી ગઈ. હવે મારે આનું શું કરવું? પણ છતાં પણ કંઈ વાંધો નહીં, ચલો એ ઇગ્નોર કર્યું. અમે મંદિરે પહોંચી ગયા છીએ. ત્યાં બહેનોની સાથે એન્કરિંગની બધી વાતચીત કરી લીધી, ઉત્સવની માહિતી લઈ લીધી અને અમે રિટર્ન પાછા આવી ગયા છીએ જમવા માટે. ત્યાં રસ્તામાં એ તડકો હતો ભાઈ સાહબ, બપોરના 12 વાગ્યાનો જે તડકો, સનસ્ક્રીન પણ અસર ના કરે. એમાં એટલો પવન હતો ને તો અમારી ચુંદડી પણ માથે રહેતી નહોતી. અમે બે વાતો કરતા ફાઇનલી મંદિરે પહોંચી ગયા હતા અને જમવાની ડીશ લઈ લીધી અને ભોજનાલય તરફ જતા હતા. અને આ મારી ડીશ તૈયાર છે, જેમાં છે ચોળીનું શાક, રોટલી, ઈદડા અને છાશ. અને આ મારી બેનપણીએ ખાલી શાક રોટલી લીધા છે અને ચારે બાજુ બધા હરિભક્તો જમી રહ્યા છે. આ ભોજનાલય છે સરદારનું. બધા બપોરનું જમણવાર કરી રહ્યા છે અને જમીને અમે પાછા રિટર્ન જઈ રહ્યા છીએ અમારી રૂમે આરામ કરવા માટે. પણ ભોજનાલયથી રૂમ સુધી જવા માટે પણ એટલો તડકો લાગતો હતો ને કે જમીને એવું લાગતું હતું કે હવે એસી જેવું કંઈક મળી જાય તો સારું. પણ એસી તો હતી નહીં, પણ અમે પંખાથી કામ ચલાવીએ છીએ, પણ અહીંયા પંખાની સ્વિચ પણ મને મળતી નહોતી. અને ફાઇનલી પંખો શરૂ થઈ ગયો ત્યારે એમ થઈ ગયું હાશ કેવી ટાઢક મળી છે. અને આ જુઓ પાછું મિરરમાં જોઈ લીધું કે કાળા તો નથી થઈ ગયા. પાછા અમે બપોરે ઉઠી ગયા અને મિરર સામે રાખીને રેડી થઈ ગયા હતા. અને આ જુઓ જે અલગ બેડ હતા એને અમે ભેગા કરીને એક આખો અમારો બેડ બનાવી દીધો છે, જેથી કરીને દૂર જેવું ફીલ ના થાય. અને ફાઇનલી અમે રેડી થઈને નીકળી ગયા હતા સ્વામિનારાયણ મંદિરે જવા માટે, મહિલા મંદિરે જવા માટે. કેમ કે ત્યાં બાલિકા યુવતી મહોત્સવ થવાનો છે, જેમાં મારે એન્કરિંગ કરવાનું છે. અમે મંદિરે પહોંચી ગયા, મહારાજના એટલા નિરાતે દર્શન કર્યા, મહારાજને પ્રાર્થના કરી. એક બાજુ બધી યુવતીઓ, બાલિકાઓ સેવા કરી રહી હતી અને એક બાજુ બીજી 2-3 બાલિકાઓ એ રંગોળી બનાવી રહી હતી. ત્યારબાદ બધી મહિલાઓ હાજર થઈ ગઈ અને પછી ભગવાનનું પૂજન કર્યું, પોથીજીનું પૂજન કર્યું. બધા સાંખ્યોગી બહેનો પણ આવી ગયા હતા. ભગવાનને હાર પહેરાવ્યો, ભગવાનનું પૂજન કર્યું, ભગવાનની આરતી ઉતારી અને પછી પોથીજીને લઈને પોથી યાત્રા કાઢવાની શરૂઆત કરી. સાંખ્યોગી બહેનોને બધા હાજર થઈ ગયા ત્યારે આગળ આવીને ભગવાનની ઉપસ્થિતિમાં બધાએ પોથી યાત્રા કાઢી
અને પૂજન કર્યું, એનું સ્વાગત કર્યું, વેલકમિંગ કર્યું અને અમે કથા સ્થળે પહોંચી ગયા. કથા સ્થળે આવીને પોથીજીનું પૂજન કર્યું. ત્યારબાદ મેં મારી વાણીથી બધાનું મન પ્રફુલ્લિત કરી દીધું, કેમ કે મારે કરવાનું હતું એન્કરિંગ, એટલે મેં એન્કરિંગ કર્યું, સ્ટેજ સંચાલન કર્યું, ભગવાનના ગુણગાન ગાયા, બાલિકા યુવતી મહોત્સવ વિશે થોડુંક કીધું અને ત્યાર પછી પોથીજીનું પૂજન કર્યું અને દીપ પ્રાગટ્ય કરીને આપણા ઉત્સવને ખુલ્લો મૂક્યો. ત્યાર પછી પૂજ્ય બેનને મેં આમંત્રિત કર્યા કથા વાર્તા કરવા માટે. ત્યારબાદ થોડીવાર કીર્તન ભક્તિ કરી, ભગવાનના ગુણગાન ગાયા, ભગવાનના કીર્તનો ગાયા, ભગવાનને રાજી કર્યા અને પછી પૂજ્ય બેને કથા વાર્તા કરી. એ પણ યુવતીઓને 2 બોલ, એટલે કે યુવતીઓને જીવન કેવી રીતે જીવવું. ત્યાર પછીનું બીજું સેશન બીજા બેનના હાથમાં હતું, એટલે આપણે બીજા બેનને આમંત્રિત કર્યા અને એમણે યુવતીઓને કથા વાર્તા કરાવી, કીર્તન ભક્તિ કરાવ્યા અને ભગવાનને રાજી કર્યા. ત્યારબાદ સાંજનું ભોજન લેવા માટે અમે પહોંચી ગયા ભોજનાલયમાં. ત્યાર પછી પાછા અમે મંદિરે આવ્યા અને ત્યાં રાસોત્સવ શરૂ હતો. એમાં આ નાની નાની ભૂલિકાઓ તો જુઓ કેવી એના તાનમાં રમી રહી છે અને આ બાજુ સાંખ્યોગી બહેનો રાસોત્સવ રમી રહ્યા હતા અને બીજી બાજુ તરબૂચ ઉત્સવ થઈ રહ્યો હતો. આપણા સૌનું ફેવરિટ ઉનાળાની સિઝનમાં જો કોઈ વસ્તુ હોય ને તો એ છે તરબૂચ. એટલે બધી બાલિકાઓ, યુવતીઓ અને મહિલાઓ માટે તરબૂચ ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો, જેમાં એક બાજુ તરબૂચ કટ થતા હતા અને એક બાજુ મસાલો ભભરાવીને બધાને પીરસવામાં આવતા હતા. સાંખ્યોગી બહેનોએ બધાને તરબૂચ ખવડાવ્યા અને બધા જુઓ તમે બેસી ગયા છે લાઈનમાં તરબૂચ ખાવા માટે. અને આ પ્રસાદ જમાડીને તો પેટમાં ઠાઠક થઈ ગઈ અને અમે પણ ડીશ લઈ લીધી હતી, એટલે અમે પણ પ્રસાદ જમી લીધો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ ઝલક બાલધાને સબસ્ક્રાઈબ કરો. અને હા, પાર્ટ 2 જોવા માટે બન્યા રહેજો મારી સાથે. જય સ્વામિનારાયણ.